ધારીના દલખાણિયાથી મંડપ સર્વિસ ભરી જઈ રહેલ ટ્રેક્ટર અચાનક ગામના પાદરમાં પલટી મારતા 5 મહિલાઓને નાની મોટી ઈજાઓ થવા પામેલ છે। ગામ લોકોને જાણ થતા તાત્કાલિક દલખાણિયા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ આવેલ હતા, જ્યાં સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં 108 મારફતે લઈ જવામાં આવ્યા હતા। વિગતે એવા પ્રકારની છે કે દલખાણિયાથી મંડપ સર્વિસના સામાન ભરી ટ્રેક્ટર પલટી મારતા તેના ઉપર બેઠેલા મજૂરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાં એક નૈનાબેન કિશોરભાઈ જોટવાડિયા રહેઠાણ ધારી ઉંમર વર્ષ 42, નૈનાબેન રસીભાઈ ચાવડા ઉંમર વર્ષ 45 રહેઠાણ ધારી, સોનલબેન ધીરુભાઈ પાટડિયા ઉંમર વર્ષ 32 રહેઠાણ ધારી, પાયલબેન જીતુભાઈ ઉંમર વર્ષ 21 રહેઠાણ ધારી, વિલાસબેન ઉંમર વર્ષ 42 રહેઠાણ ધારી આ 5 મહિલાઓને નાની મોટી ઈજાઓ થતા પામેલ છે। દલખાણિયા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ડોક્ટર BM ડોડિયા સાહેબ, ફાર્મસી ડોક્ટર દિલીપભાઈ કોટડિયા, MO ડોક્ટર લીંબાણી સાહેબ તથા સ્ટાફ તાત્કાલિક સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં રિફર કરેલ છે। રિપોર્ટર સંજય વાળા, ધારી।